ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તૃણા ગામમાં રહેતા ખેડૂત પ્રદ્યુમનસિંહ પહાડસિંહ અટોદરિયા ગણેશ સુગર ફેક્ટરીમાં ટીમ ડેવલપર અને ઓફિસરની પોસ્ટ પર નોકરી સાથે સાથે ખેતી કરી રહ્યા છે. ખેડૂત પ્રદ્યુમનસિંહ અટોદરિયા છેલ્લા 30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત મહારાષ્ટ્ર ખાતેથી 18-12 એક જાતનું શેરડીના 4500 ટુકડા લાવ્યા હતા. આ જાતની શેરડી અન્ય જાત કરતાં વહેલા એટલે કે 12.5 થી 13 મહિનામાં તૈયાર થઈ જાય છે. નમસ્તે, હું તુણા ગામનો રહેવાસી પ્રદ્યુમનસિંહ પહાડસિંહ અટોદરિયા. એમ તો હું 2 in 1 છું, ફાર્મર અને એમ્પ્લોયર. ગણેશ સુગરમાં મારો જોબ છે. ફિલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે મારી ત્યાં પોસ્ટ છે. આ 18121 નંબરની વેરાયટી છે જે મહારાષ્ટ્રમાંથી લાવ્યા અમે. ત્યારબાદ જે આ શેરડીનું બિયારણ છે તે 4500 ટુકડા જ અંદાજિત મને મળેલા. એમાંથી આજે મલ્ટીપેક થઈને મારી પાસે આ 2 એકરનું સ્ટેન્ડિંગ ક્રોપ છે અને એમાંથી પણ સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરેલું. 1 સપ્ટેમ્બરનું આ વાવેતર છે. આ શેરડી તમે જે જોવો છો એની રોપાણ તારીખ છે 1 સપ્ટેમ્બર. આ જે શેરડી છે એ અર્લી મેચ્યોર છે, યાની કે 12 થી 13 મહિનામાં એ મેચ થાય. સુગરને પણ ફાયદો થશે અને રિકવરી આપતી જાત છે. સુગરને પણ ફાયદો થાય અને સભાસદને પણ વજન પૂરતું મળે એવા હેતુથી આ એક અર્લી વેરાયટીનું વાવેતર કર્યું છે. આ જે શેરડી છે એ અંદાજિત હાલ અમે ગણીએ તો આપણી પાસે 14 પેર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પેર સુધીની શેરડીની પેડ પણ છે. તો આટલા ઓછા સમયની અંદર 15-16 પેરની શેરડી છે. આ તો બહારનો શેરડીનો ધંધો છે, અંદર તો વધારે પણ હોઈ શકે. તો આ રીતની એક ટ્રીટમેન્ટ કરી છે. આમાં ડ્રીપ ઇરિગેશન પણ છે, મલ્ટીગ્રેટિંગ ફાર્મિંગ છે, યાની કે બધાનો સમન્વય છે. NPK ખાતર, સેકન્ડરી ન્યુટ્રિશન, બેક્ટેરિયા, ગ્રીન મેન્યુલ, છાણિયું ખાતર, આ બધાના સમન્વયથી આજે આ મારી શેરડીનો આવો ગ્રોથ છે. શેરડીની ખેતીમાં ઘણી બધી મને સફળતાઓ અપાવી છે. મને પૂનાથી લાઈફ ટાઈમ એવોર્ડ, જીવન ગૌરવ એવોર્ડ મળ્યો છે. નેશનલ એવોર્ડ પણ મને ગાંધીનગરથી મળ્યો છે. કપાસની અંદર મને દિલ્હીથી નેશનલ એવોર્ડ મળ્યો છે, જે 42 કન્ટ્રીના મેમ્બર્સ વચ્ચે મને એક એવોર્ડ છે. આ રીતે મેં ઘણી બધી જેવી મેં કામ કર્યા છે સભાસદના, એવી રીતે મને સફળતાઓ પણ મળી છે. શેરડીની ખેતી એક ઓછા પૈસે વધુ કમાતી અને સરળ ખેતી છે. આપણે મારી એક અનુરોધ છે કે જો તમારું જો વધારે ઉત્પાદન મેળવવાનું જો સપનું હોય તો આ રીતે કુમરા સીડનું પ્લાન્ટેશન કરવું જોઈએ. હમણાં માર્ચ-એપ્રિલ મહિનામાં શેરડીનું બિયારણનો પ્લોટ બનાવવા જોઈએ. એ બિયારણનું તમારે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં રોપાણમાં તરીકે ઉપયોગ કરો તો તમારું જર્મિનેશન સારું આવે, ની ઉગવાની સમસ્યા દૂર થાય. હમણાં શક્ય હોય તો લીલો પડવાશ પણ કરી શકાય. લીલો પડવાશ એટલે કે ગ્રીન મેન્યુલ, જે જમીનની અંદર હુમસ અને ઓર્ગેનિક કાર્બનનો ઉમેરો કરે. દરેક સરળ ને નમ્ર વિનંતી છે કે તમે હવે ખેતી નથી રહી કે ભાઈ ખેતી કરતા હતા અને પાકી જતું હતું. હવેની પર આપણે થોડું ધ્યાન આપવાનું છે. ધ્યાનની અંદર બિયારણ પ્લોટની પસંદગી, માન્ય જાતોનું વાવેતર, રાસાયણિક ખાતરનો સમયસર ઉપયોગ, બેક્ટેરિયા જીવાણુ ખાતરનો સમયસર ઉપયોગ, હોર્મોન્સનો સ્પ્રે સમયસર કરવો, આ એક બધી નાની નાની જે બાબતો છે એની પર ધ્યાન રાખીએ તો નિશ્ચિત આપણું ઉત્પાદન વધે. આ મારા પ્લોટનું પણ અંદાજિત ઉત્પાદન 70 થી 80 ટનની 80-90 ટનની આજુબાજુ આવવાનું છે. શેરડીની ખેતીમાં ખેડૂતને પુણેથી લાઈફ ટાઈમ જીવન ગૌરવ એવોર્ડ મળ્યો હતો. ખેડૂતે પોતાની 2 એકર જમીનમાંથી 70 થી 90 ટન શેરડીનું ઉત્પાદન મેળવવાની ધારણા સેવી છે.